સુપર સિક્સમાં હવે વાત કરીએ સુરતની. લિંબાયતમાં એસઆઈઆરની કામગીરી અંગે દુષ્પ્રચારનો પર્દાફાશ થયો છે. રિક્ષા પરના લાઉડસ્પીકરથી કરવામાં આવી ભ્રામક જાહેરાત. એસઆઈઆર ફોર્મ ન ભર્યા તો ઓળખ કાર્ડ રદ થવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકારી યોજનાનો લાભ નહીં મળે તેવી ભ્રામક જાહેરાત કરવામાં આવી છે. આધાર, આયુષ્માન જેવા ઓળખ કાર્ડ રદ કરવાનો પણ દાવો કરાયો છે. જોકે ચૂંટણી પંચ દ્વારા આવી કોઈ જ જાહેરાત કરાઈ નથી. તો આપને જણાવી દઈએ, લિંબાયતમાં એસઆઈઆર અંગે ભ્રામક જાહેરાત અંગે તપાસના આદેશ દેવાયા છે. કલેક્ટરે વાયરલ વિડીયો અંગે તપાસ કરવા આપ્યા છે આદેશ. ચૂંટણી અધિકારી દ્વારા ટીમ બનાવી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરાઈ છે. તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી કરાશે, ચૂંટણી અધિકારી તરફથી જણાવવામાં આવ્યું છે. રિક્ષામાં કે આયુષ્યમાન કાર્ડ બંધ થઈ જશે કે રેશન કાર્ડ બંધ થઈ જશે એ ટાઈપની કોઈ કાર્યવાહી નથી, પણ એસઆઈઆરમાં માત્ર ને માત્ર ચૂંટણીની માટેના જે જરૂરી ચૂંટણી કાર્ડ છે એની મતદાર યાદી સઘન બને, સારી બને એ માટે અત્યારે ચૂંટણી અધિકારી ઈઆરઓ લિંબાયતને તપાસ કરીને આ જે તમે ઘટના દર્શાવો છો, જણાવો છો એ અંગે એમનો અભિપ્રાય અહેવાલ આપવા જણાવ્યું છે. કદાચ ખોટું હશે તો કઈ રીતે કાર્યવાહી થઈ શકે છે? તે પ્રમાણે નિયમ અનુસારના યોગ્ય પગલાં લેવામાં આવશે. કન્સર્ન જે પણ હોય એની પાસે